રાજકોટમાં વિછિયામાં પોલીસ પર પથ્થરમારો થયો તો આ મામલે સમાચાર મળી રહ્યા છે। હવે આખા મામલે મૃતકના પરિવારજનો પણ સામે આવ્યા। પોલીસ હેરાન કરતી હોવાનો આરોપ મૃતકના પરિવારજનોએ લગાવ્યો છે। પથ્થરમારામાં જે આરોપી હતા પોલીસ તેને પકડે તેવું પણ પરિવારે જણાવ્યું છે। જે આરોપી નથી તેને પણ પોલીસ પકડી રહી છે। અમારા સગા પણ પોલીસના કારણે બેસણામાં આવતા ડરે છે। પોલીસ ખોટી ધરપકડ કરવાનું બંધ કરે તેવું મૃતકના પરિવારજનોએ કહ્યું છે। હકીકતની અંદર બીજા લોકોએ પથ્થરમારો કરેલો છે, કોઈ કોળી સમાજ થ્રુ પથ્થરમારો થયેલો નથી। પછી પોલીસે જે અત્યારે કાર્યવાહી કરી છે કે જે લોકો હતા નહીં, જે લોકો ઘરે હતા, જે લોકો મજૂરીએ જ હતા, એ લોકોને પકડી અને અત્યારે પૂરવામાં આવે છે અને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરે છે। અત્યારે એસપી સાહેબને મુલાકાત કરી અમારી રજૂઆત એવી હતી કે ભાઈ જે બનાવ થયો છે ત્યાંના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કાઢે, એ ફૂટેજની અંદર હકીકતમાં કોને એટેક કર્યો છે, કોણ વ્યક્તિ છે, એની તટસ્થ કાર્યવાહી થાય, એની ઉપર સજા કરવામાં આવે। બાકી કોઈ જે નિર્દોષ વ્યક્તિઓ છે એને ન પકડવામાં આવે। અને આજે જે બનાવ જે ઘનશ્યામભાઈ જેના પરિવાર સાથે જે આજે એની બેસણું છે તો તેના બેસણામાં કોઈ વ્યક્તિ ત્યાં ઘરે આવી નથી શકતા। પોલીસનું ત્યાં એટલો અત્યારે ત્રાસ છે કે પબ્લિક જે પણ અહીંયા જોવે છે એને પકડીને અંદર નાખી દે છે। તો સગા સંબંધી જાયું ભાઈઓ કુટુંબ ઘરે આવવાથી ડરે છે અને માહોલ એવો પેદા કરી દીધો છે કે જેટલા બહાર નીકળશે એટલાને પકડી લઈશું, એટલે ઘરે આવવામાં બીવે છે। તો વિધિ વિધાનપૂર્વક કામ કેમ કરવું